ચોથો દાખલો લઈએ, પાંચમો દાખલો। તો 20 અવલોકનોનો મધ્યક 10, પ્રમાણિત વિચલન 2 છે। પુનઃ તપાસ કરતા એટલે પાછળથી ચેક કરતા માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે। તો નીચેના પ્રત્યેક કિસ્સામાં સુધારેલો મધ્યક ને સુધારેલો પ્રમાણિત વિચલન શોધો। એટલે પહેલા 20 અવલોકનો હતા, એમાંથી મેં મધ્યક શોધ્યો તો મને 10 મળ્યો, પ્રમાણિત વિચલન 2 મળ્યું। પણ ફરી વખત જોયું કે અવલોકન 8 હતું તે ખોટી રીતે લેવાયેલું છે, 8 નહોતું, એની જગ્યાએ બીજું કોઈ લેવાનું છે। તો અવલોકન 8 ખોટું દૂર કરી દો તો કેટલો મધ્યક મળશે તે। હવે 8 ને બદલે જે ખરું અવલોકન 12 એડ કરું તો કેટલો મળે તે બંને કેસ શોધવાના છે। એકાદ બે વખત આવો દાખલો પૂછાઈ ગયેલો છે જે ડબલ એમ, એ દ્રષ્ટિએ પણ અગત્યનો થશે। તો લઈએ, અહીં n બરાબર કેટલા છે, શરૂઆતમાં ઇનિશિયલ, પછી તાલે પહેલા આની વસ્તુથી આપણને બે વસ્તુ મળશે, સિગ્મા xi અને સિગ્મા xi સ્ક્વેર મળશે। n બરાબર 20, x બાર બરાબર 10 અને સિગ્મા x, તો x બારની વ્યાખ્યા છે તો x બાર ઇક્વલ ટુ સિગ્મા xi ના છેદમાં n, માટે સિગ્મા xi ઇક્વલ ટુ x બાર ઇન્ટુ n। તો અહીંયા x બાર કેટલા છે 10, કુલ અવલોકનો કેટલા હતા 20, તો 200। તો સિગ્મા xi ખોટું અવલોકન લઈશું ત્યારે બધા અવલોકનોનો સરવાળો કેટલો હશે 200। બીજું સિગ્મા xi સ્ક્વેર મેળવવો પડશે, તો એ સિગ્મા સ્ક્વેર x બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર સ્ક્વેર, જૂનું જાણ્યું તો આપણું સૂત્ર। તો 2 નો વર્ગ 4 બરાબર સિગ્મા xi સ્ક્વેર ફાઇન્ડ કરવાના છે, n બરાબર 20 માઇનસ x બાર કેટલા છે, તો x બાર છે આપણી પાસે 10। તો અહીંયા થશે 10 આ બાજુ 10 નો વર્ગ 100 અને 4 હતા 104 બરાબર સિગ્મા xi સ્ક્વેર છેદમાં 20, માટે સિગ્મા xi સ્ક્વેર આ 20 સામેની બાજુ છે ને 104, તો 104 ગુણ્યા 20 તો 208 એટલે 2080, માટે સિગ્મા xi સ્ક્વેર કેટલા થઈ ગયા 2080। આજે ખોટા અવલોકન લેવાના તે જે માહિતી મેં કેલ્ક્યુલેટ કરીને તેમાં આ બે વસ્તુ હતી। પહેલો કેસ, ખોટા અવલોકનને દૂર કરતા, ખોટું અવલોકન દૂર કરીએ તો પહેલું કામ તો એ થશે કે કુલ અવલોકનોની સંખ્યા ઘટી જાય। 19 હતી તે કેટલી, 18 હતી 20 હતી તે કેટલી થશે 19, તો n બરાબર 19। એ દૂર કરશો એટલે સિગ્મા xi પણ ઘટશે, સિગ્મા xi સ્ક્વેર પણ ફેરફાર થશે। તો સુધારેલો સિગ્મા xi કેટલો થાય, સુધારેલો સિગ્મા xi તો મૂળ સિગ્મા xi હતો એમાંથી 8 બાદ કરવાનું, કેમ કે 8 આપણે આના સરવાળામાં લઈ લીધા હતા, તે 8 બાદ કરે ટૂલ સરવાળામાંથી તો 200 માઇનસ 8 192, માટે સુધારેલ મધ્યક x બાર તો સુધારેલ સિગ્મા xi છેદમાં n, તો કરેક્ટેડ સિગ્મા xi કેટલો છે 192 અને n એક કટી ગયા તો 192 ભાગ્યા 19 કરીએ એટલે 10 પોઈન્ટ સમથિંગ થશે, 10.105 આ સુધારેલો મધ્યક થશે। સુધારેલું પ્રમાણિત વિચલન માટે પહેલા સુધારેલો સિગ્મા xi સ્ક્વેર લેવો પડશે। તો સુધારેલ સિગ્મા xi સ્ક્વેર તો મૂળ સિગ્મા xi સ્ક્વેર હતો
એમાંથી કેટલું બાદ કરવું પડે? 8. 8 નહીં પણ કોણ બાદ કરવું છે? 8નો વર્ગ. આ શું છે? વર્ગોનો સરવાળો. તો શું બાદ કરવું પડશે? 8નો વર્ગ. તો મૂળ સિગ્મા XI સ્ક્વેર 2080 માઇનસ 8નો વર્ગ 64 એટલે 2016. આ થશે સુધારેલ. માટે સુધારેલ વિચરણ લઈએ પછી એનું વર્ગમૂળ લઈશું એટલે પ્રમાણિત વિચલન મળશે. તો સુધારેલ સિગ્મા XI સ્ક્વેરના છેદમાં n માઇનસ મધ્યક પણ કયો સુધારેલો આવશે ને, સુધારેલ x બાર નો વર્ગ. કેમ કે અહીંયા જે કરીએ છીએ તો એ 8 દૂર કરીને નવો x બાર આવશે. તો સિગ્મા XI સ્ક્વેર 2016 n બરાબર 19 આ 10.105 નો વર્ગ. તો સાદુરૂપ લઈએ 16 ભાગ્યા 19 106.105 માઇનસ 10.105 નો વર્ગ $102.111. આ બંને બાદ કરશું એટલે માટે સુધારેલ સિગ્મા સ્ક્વેર x બરાબર 3.9939. માટે સુધારેલ પ્રમાણિત વિચલન તો આનું સ્ક્વેર રૂટ થશે 3.9939 નું સ્ક્વેર રૂટ લઈએ સુધારેલું સ્ક્વેર રૂટ થશે 1.99 એટલે સુધારેલું પ્રમાણિત વિચલન કેટલું થશે? 1.99.8 એટલે બહુ નજીક નો છે એટલે આમાં કરો એટલે પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી જવાનું. તો પહેલા કેસમાં આપણે જે કરેક્ટેડ થયેલું તે જોયું. બીજો કેસ બાકી છે કે તેને બદલે 12 મૂકવામાં આવે તો અહીંયા સુધી જઈએ છીએ. બે વસ્તુ હતી જે જરૂરી લખી નાખું પછી કાઢી નાખું છું. બે વસ્તુ આપણે શું મેળવેલી છે દાખલામાં ઓલરેડી જરૂરી હતી તે લખી નાખું. સિગ્મા XI એનો કેટલો છે? 200 અને સિગ્મા XI સ્ક્વેર 2080. બીજા કેસ માટે કાઢી નાખું છું. એમાં આ ગણતરી કરવી જ પડશે પણ એ ભેગું જ છે એટલે ફરી વખત કરવાની જરૂર નથી. તો કેસ બી ગણીએ છીએ. તો અહીંયા શું કરવાના? 8 ને બદલે 12 મૂકતા. આ બીજો કેસ છે. તો n બરાબર કેટલા થશે? ટોટલ 20 અવલોકનો હતા એમાંથી 8 એક દૂર કર્યું સામે 12 ઉમેર્યો તો n તો 20 જ થશે. કેમ કે આમાં n 19 થવાનું કારણ કે અવલોકન જ દૂર કરી દીધેલું. અહીંયા શું છે? 8 દૂર કર્યું સામે 12 ઉમેર્યું. બંને આમાં પણ સુધારેલ સિગ્મા XI. તો મૂળ સિગ્મા XI ખોટો કેટલો હતો? 200. એમાંથી 8 ને બાદ કર્યા છે ને પ્લસ 12 ઉમેર્યા છે ને. આમાંથી ખાલી 8 બાદ જ કરેલા, બીજું ઉમેરેલું નથી. તો આ કેટલા થશે? 204. એ રીતે સુધારેલ સિગ્મા XI સ્ક્વેર તો મૂળ કેટલું હતું? 2080. એમાંથી 8નો વર્ગ બાદ કર્યો અને 12નો વર્ગ ઉમેર્યો. તો 2080 માંથી 64 વત્તા 144 કરીએ. 2160. તો સુધારેલો સિગ્મા XI સ્ક્વેર આ કેસમાં કેટલો થાય? 2160. તો પહેલું લેશું સુધારેલો મધ્યક એટલે કે સુધારેલ
સિગ્મા એક્સઆઈ છેદમાં એન. તો અહીં કરેક્ટેડ સિગ્મા એક્સઆઈ કેટલો છે? 204. એન અહીંયા કેટલા? 19 નહીં પણ 20, કેમ કે અવલોકનો તો સરખા જ રહે. એક ઉમેરીને એક બાદ કર્યો તો 204 ભાગ્યા 20 કરીએ. $10.2. તો સુધારેલો મધ્યક બીજા કેસમાં કેટલો થાય? 10.2. બીજા હવે લે સુધારેલ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર. તો સુધારેલ સિગ્મા સ્ક્વેર એક્સ બરાબર સુધારેલ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ સુધારેલો એક્સ બારનો સ્ક્વેર, કેમ કે બંને કેસમાં ટોટલ ફરી ગયેલું માટે સિગ્મા સ્ક્વેર એક્સ. તો કરેક્ટેડ એક્સ વાય સ્ક્વેર કેટલો હતો? 2160 છેદમાં એન. તો કુલ અવલોકનો અહીંયા 19 એક દૂર કરેલું, પણ અહીંયા તે દૂર કરીને ઉમેર્યું એટલે 20 માઇનસ સુધારેલો સિગ્મા એક્સઆઈ 10.2 નો વર્ગ. 2160 ભાગ્યા 20 કરીએ આપણે. $108 આ થશે 108 માઇનસ 10.2 નો વર્ગ કરીએ 104.0 છે. તો 108 માંથી બાદ કરીએ 3.96. આ સુધારેલું વિચરણ થઈ ગયું માટે સુધારેલ પ્રમાણિત વિચલન સ્ક્વેર રૂટ ઓફ 396 3.96 વર્ગમૂળ લઈ લઈએ તો 1.98 આ સુધારેલો પ્રમાણિત વિચલન. એટલે ઘણી વખત રકમમાં સિગ્મા એક્સઆઈ ને સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આપી દીધેલો હોય તો દાખલો સરળ પડે, નહીંતર આ બંને મેળવવું પડે. પણ પહેલાં જૂની ગણતરી માટેનો બધા અવલોકનોનો વર્ગ, બધા અવલોકનોનો સરવાળો અને બધા અવલોકનોનો વર્ગોનો સરવાળો જોશે. ત્યારબાદ નવી અવલોકનમાં કોઈ એક ઉમેરે, એવું પણ મેં એક ઉમેરીને બાકીના બે બાદ કરે કે બે ઉમેરીને એક બાદ કરે, એવું બધું આવી શકે. પણ મેથડ માટે આ બે વસ્તુ જરૂરી છે. છઠ્ઠો દાખલો અગાઉની જેવો જ થાય. 100 અવલોકનો માટે મધ્યક 20 પ્રમાણિત વિચલન 3 છે. પુનઃ તપાસ કરતાં માલુમ પડ્યું કે 3 અવલોકનો 21, 21, 18 ખોટા હતા. તો આ અવલોકનોને દૂર કરતા નવો મધ્યકને પ્રમાણિત વિચલન જુઓ. તો જૂની માહિતી પરથી પહેલાં સિગ્મા એક્સઆઈ ને સિગ્મા એક્સ બાર શોધવો પડશે. તો જોઈએ અહીં એન બરાબર કેટલા છે? તો કુલ અવલોકનો 100, એક્સ બાર 20, સિગ્મા એક્સ 3. સિગ્મા એક્સ 3. તો એક્સ બારનું સૂત્ર એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ બાય એન. Therefore, sigma xi equal to x bar into n is equal to x bar કેટલા છે? 20. n કેટલા છે? 100. 20 ગુણ્યા 100 2000. Sigma square x means sigma xi square by n માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો કેટલા છે? 3 પ્રમાણિત વિચલન એનો વર્ગ. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર શોધવાના છે. એન બરાબર 100 માઇનસ એક્સ બાર કેટલા છે? 20. 3નો વર્ગ 9, 20નો વર્ગ 400, આ બાજુ લઈ લો છો પ્લસ 400 સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય 100 માટે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આ કેટલા થશે? 409 ને પાછળ 100 આવશે તો 409 ના બે મીંડા લાગી ગયા. સુધારેલો આ મૂળ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છે. હવે શું છે કે અવલોકનો 21, 21, 18
દૂર કરવામાં આવે છે. 3 અવલોકનો દૂર કર્યા એટલે એની કિંમત ઘટી જશે. એન કેટલા થશે? 100 હતા. આ દૂર કરીને કોઈ ઉમેર્યા નથી તો એન બરાબર થશે 100 - 3 97. તો સુધારેલ સિગ્મા એક્સઆઈ કેટલો થશે તે જોઈએ તો સિગ્મા એક્સઆઈ મૂળ સરવાળો કેટલો હતો? 2000. એમાંથી આ 3 અવલોકનો આપણે દૂર કરીએ છીએ તો -21 -21 -18 -21 -18 તો 21 તો 42 ને 18 60 દૂર કરવાના થાય તો 1940 વધે. નવો સિગ્મા એક્સઆઈ. સુધારેલો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર તો મૂળ સિગ્મા એક્સઆઈ અવલોકનો વર્ગોનો સરવાળો કતો 40900 -21 નો વર્ગ -21 નો વર્ગ -18 નો વર્ગ તો 40 900 21 નો વર્ગ 441 ને 18 નો વર્ગ થાય 300 441 -441 -324 તો 21 નો વર્ગ 441 18 નો વર્ગ 324 તો -441 -441 -324 તો આ બધું બાદ કરીએ 40900 -441 -441 -324 39694. અવલોકનો દૂર કરતા અવલોકનોનો વર્ગોનો સરવાળો અને અવલોકનોનો સરવાળો મળ્યો. તો પહેલું સુધારેલો એક્સ બાર તો સુધારેલો સિગ્મા એક્સઆઈ છેદમાં એન તો સુધારેલો સિગ્મા એક્સઆઈ કેટલો થતો તો 1940 છેદમાં એન એટલે કેટલા થઈ ગયા 17 કેમ કે 3 અવલોકનો દૂર કરી દીધા તો 1940 ભાગ્યા 17 તો 117 નહીં પણ કેટલા 97 1940 ભાગ્યા 97 કેટલા થશે 20. તો મધ્યક તેનો તે જ રહ્યો. એનું કારણ કે આજે 3 દૂર કરે ને એની એવરેજ 20 જ થઈ છે. જોઈ જો 60 થયા ને એટલે એવરેજ કેટલી 20 જ દૂર થઈ તો એનો એ જ રહ્યો. બીજું સુધારેલ સિગ્મા સ્ક્વેર એક્સ તો સુધારેલ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ સુધારેલો જે મધ્યક હતો એનો વર્ગ. તો કરેક્ટેડ સિગ્મા એક્સઆઈ 39694 તો 39694 N97 આ 20 નો વર્ગ તો 39694 ડિવાઇડેડ બાય 97 409.216 માઇનસ આ 20 નો વર્ગ તો 400 થઈ જાય તો કેટલા થાય 9.200. આ સુધારેલો પ્રમાણિત વિચલન માટે સુધારેલું પ્રમાણિત વિચલન તો આનું સ્ક્વેર રૂટ 9.216 લઈએ એ થશે 3.035. તો સુધારેલો મધ્યક થશે 3.0. સુધારેલું પ્રમાણિત વિચલન થશે 3.035. મધ્યક તો એનો એ જ કેમ કે જે બાદ કરેલું તેનો મધ્યક કેટલો થતો હતો 20. તો થશે દાખલા ફિક્સ મેથડથી થશે. કોઈ પણ રકમ આપે કોઈ જગ્યાએ એડ કરે કોઈ જગ્યાએ ન કરે એનો ફેરફાર પડે બાકીનું બધું એઝ ઇટ ઇઝ.